Good morning students. Welcome to today's lecture. So in today's lecture we will discuss about DNA repair mechanisms. Okay, the point number 4.5, that is the DNA repair mechanism. So till now we completed our first part of the chapter, that is the mutations. કે આપણે mutations કાલ સુધી આપણે બધું લાસ્ટ લેક્ચર સુધી બધું પૂરું કરી દીધું હતું. એની અંદર આપણે અલગ ટાઇપ્સના મ્યુટેશન્સ અને એના અકર્સ એના સોર્સ બધું જોયું હતું, રાઈટ? નાઉ હવે મ્યુટેશન થયું છે, કોઈ એરર આવી છે, એની રિપેર કઈ રીતે કરવું, બરાબર? એની મિકેનિઝમ્સ છે જે આપણે સેકન્ડ પાર્ટમાં જોવાનું છે ચેપ્ટર્સના. So that is the DNA repair mechanisms. Okay, so first of all, what is DNA repair mechanisms? So it is a collection of process by which a cell identifies. બરાબર કે collection of process એટલે કે કોઈ એક પ્રોસેસ નથી કે જેનાથી રિપેર થશે DNA, બરાબર? કે જેની અંદર એરર આવી હશે, મ્યુટેશન આવ્યું હશે, કોઈ એક એવી સિંગલ પ્રોસેસ નથી. ઇટ્સ અ કલેક્શન ઓફ પ્રોસેસ કે એની અંદર ઘણી બધી એવી પ્રોસેસ છે કે જેના થ્રુ તમે પહેલા શું કરશે, સેલ્સ છે એ આઈડેન્ટિફાઈડ કરશે કે કઈ જગ્યાએ એરર આવેલું છે, કઈ જગ્યાએ મ્યુટેશન આવેલું છે, બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ they cell identifies and then corrects damage. બરાબર? પહેલા ડેમેજ ને આઈડેન્ટિફાઈડ કરશે અને પછી એને કરેક્ટ કરશે to the DNA molecules that encode the genome. બરાબર? કે જે DNA મોલેક્યુલ્સ ની અંદર ડેમેજ આવેલું છે, ફર્સ્ટલી એને આઈડેન્ટિફાઈડ કરશે કે કઈ જગ્યાએ આવેલું છે ડેમેજ, ધેન પછી એને રિપેર કરશે, એને કરેક્ટ કરશે અને જે જીનોમ પર્ટિક્યુલરલી જેના માટે રિસ્પોન્સિબલ હશે એને એન્કોડ કરશે. ઓકે, તો ફર્સ્ટલી આપણે જોયું કે ડીએનએ રિપેર મિકેનિઝમ શું છે. હવે એના અંદર અલગ અલગ ડિફરન્ટ ટાઇપ્સની મિકેનિઝમ્સ છે, બરાબર? આપણે ફર્સ્ટ જ કીધું કે કલેક્શન ઓફ પ્રોસેસીસ, કલેક્શન ઓફ સેલ્સ, બરાબર? કે ઘણી બધી પ્રોસેસ છે. તો ફર્સ્ટ આપણે ડિફરન્ટ ટાઇપ્સની જોવાની છે, ધેટ ઇઝ ધ મિસમેચ રિપેર મિકેનિઝમ, then excision repair mechanism, then photo reactivation, then SOS. Okay, આના different types ની 4 થી 5 repair mechanism આપણે જોવાની છે. So in today's lecture we will discuss about first, that is the methyl or mismatch repair mechanisms. Okay, so first of all, what is mismatch? As per their name, એના name પરથી જ આપણને ખબર પડે છે કે mismatch. ઓકે, કે કોઈ મિસ જગ્યાએ, કોઈ ખોટી જગ્યાએ એ મેચ થઈ અને એનું મ્યુટેશન કરશે, બરાબર? એની અંદર જે એરર આવશે, હવે એ મિસમેચ્ડ થયેલું જે હશે એને આપણે રિપેર કરવાની છે વિથ ધ હેલ્પ ઓફ મિથાઇલેશન. ઓકે, એટલા માટે આપણે એને મિથાઇલ ડાયરેક્ટેડ મિસમેચ રિપેર મિકેનિઝમ પણ કહીએ છીએ. ઓકે, સો હવે શું છે મિસમેચ રિપેર મિકેનિઝમ? સો ઇટ્સ અકર્સ ઇન ડીએનએ રેપ્લિકેશન. કે કોઈ પ્રોસેસ છે ડીએનએ ની રેપ્લિકેશન, એ ત્યારે એની અંદર કંઈક એરર આવે છે, બરાબર? કે એ હવે આપણે જોઈએ કે ડીએનએ છે આવી રીતના ડબલ સ્ટ્રેન્ડેડ છે, બરાબર? અહીંયા આપણા બેઝ હશે. હવે આ જ્યારે એની અંદર રેપ્લિકેશન થતું હશે ડીએનએ નું, ત્યારે આપણને ખબર છે ટોટલી આપણી જોડે નોર્મલ બેઝ છે, કયા છે? ધેટ A T G C. ઓકે, આ ચાર આપણા નોર્મલ બેઝ છે જે ડીએનએ ના સ્ટ્રક્ચરની અંદર એઝ પર બેટન એન્ડ ક્રિક બેઝ, બરાબર? એનો રૂલ્સ છે કે કઈ રીતે આ નોર્મલી કઈ રીતના જોડાય છે. તો એ છે એ ડબલ બોન્ડ થી T જોડે જોડાય છે, ડબલ બોન્ડ હાઇડ્રોજન બોન્ડ, બરાબર? ધેન G છે એ C જોડે ટ્રિપલ હાઇડ્રોજન બોન્ડ થી જોડાય છે ઇન ધ નોર્મલ સ્ટ્રક્ચર ઓફ DNA, બરાબર? નોર્મલ સ્ટ્રક્ચર ની અંદર. બટ whenever they are in a mismatch, whenever they are in a mismatch, તો શું થશે? A છે એ G જોડે જોડાયેલો હશે, T જોડે જોડાયેલો હશે. ઓકે, કે કોઈ મિસ જગ્યાએ, કોઈ ખોટી જગ્યાએ જોડાયેલો હશે વિથ ધ ડિફરન્ટ હાઇડ્રોજન બોન્ડ્સ. ઓકે, તો આપણે આમાં જોવાનું છે કે ફર્સ્ટ ઓફ ઓલ આ એક છે, બરાબર? 3 days to 5 days આ આપણા બેઝ સ્ટ્રેન્ડ છે. હવે આની અંદર આપણને ખબર છે એક જે છે એ પેરેન્ટલ ડીએનએ છે, બરાબર? અને એક જે છે એ જે ન્યુલી ડોટર સેલ છે. હવે આની અંદર એક પેરેન્ટલ એટલે કે ટેમ્પલેટ સ્ટ્રેન્ડ હશે અને એક છે એ ન્યુલી સિન્થેસાઇઝ્ડ હશે. ઓકે,
કરેક્ટ કરી અને સાચા ન્યુક્લિયોટાઇડ્સથી રિપ્લેસ કરશે. બરાબર, આ છે મિસમેચ પેરનો બેઝિક પ્રિન્સિપલ કે ફર્સ્ટલી વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ. હવે આની અંદર જે એન્ઝાઇમ્સ આવશે એને કઈ રીતે ખબર પડશે કે આની અંદર પેરેન્ટલ ડીએનએ કયું છે, મતલબ કે પેરેન્ટલ સ્ટ્રેન્ડ કઈ છે અને ન્યુલી સિન્થેસાઇઝ્ડ એટલે કે ડોટર સેલ કઈ છે. તો એને ડિફરન્શિએટ કરવા માટે હવે એક આપણે ફર્સ્ટલી જોઈએ આ એક સ્ટ્રેન્ડ છે. બરાબર, આ સ્ટ્રેન્ડની અંદર એક પેરેન્ટલ ડીએનએ હશે અને એક ડોટર ડીએનએ હશે. તો હવે એને તમારે રેકોગ્નાઇઝ કરવું છે કે કયું પેરેન્ટલ ડીએનએ છે. તો શું હશે કે જેની અંદર એડિનિન, બરાબર, જે જગ્યાએ એડિનિન હશે પેરેન્ટલ ડીએનએ ની અંદર કે કોઈ એક સ્ટ્રેન્ડ છે જેની અંદર એડિનિન હશે એનું મિથાઇલેશન થશે. બરાબર, એ મિથાઇલેટેડ થશે અને એ જે મિથાઇલેટેડ ઓન્લી અકર્સ ઇન અ પેરેન્ટલ ડીએનએ. બરાબર, ઓલવેઝ ઓન અ ટેમ્પલેટ ઓર પેરેન્ટલ ડીએનએ ની ઉપર જ મિથાઇલેટેડ હશે. તો જ્યારે એન્ઝાઇમ્સ આવશે રેકોગ્નાઇઝ કરશે કે આની અંદર મ્યુટેશન થયું છે તો એ ફર્સ્ટલી એ રેકોગ્નાઇઝ કરશે કે મ્યુટેશન, અને મ્યુટેશન જે છે કોઈ એરર છે, બરાબર, કે ડેમેજ છે ડીએનએ ની અંદર, ધેટ્સ ઓલવેઝ અકર્સ ઇન અ ન્યુલી સિન્થેસાઇઝ્ડ ડીએનએ. બરાબર, અથવા તો ડોટર ડીએનએ ની અંદર ડોટર ડીએનએ નું જે સ્ટ્રેન્ડ હશે એની અંદર જ એરર હશે, એની અંદર જ ડેમેજ હશે. કેમ? કારણ કે જે પેરેન્ટલ ડીએનએ છે એ ઓલરેડી આપણે એને રિપીટ કરીને પછી એની રેપ્લિકેશન થશે. બરાબર, કે એ ઓલરેડી ઘણા ટાઈમથી અંદર પ્રેઝન્ટ હશે, પછી એનું ન્યુલી સિન્થેસાઇઝ્ડ એની સ્ટ્રેન્ડ છે એની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ બનાવશે વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ્સ. એટલા માટે કોઈ ડેમેજ હશે ડીએનએ ની અંદર ઓલવેઝ ડોટર સેલ્સ ની અંદર હશે અને પેરેન્ટ સ્ટ્રેન્ડ્સ ની અંદર જે એડિનિન હશે ગ્રુપની અંદર. બરાબર, કે જીએડીસી વાળો કોઈ છે આવી રીતના, તો ઓલવેઝ જે એડિનિન હશે પેરેન્ટલ ડીએનએ સ્ટ્રેન્ડ ઉપર એનું મિથાઇલેશન થયેલું હશે, એની ઉપર મિથાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હશે અને આના લીધે એન્ઝાઇમ્સને ઈઝીલી રિકોગ્નાઇઝ કરી શકે છે કે કઈ સ્ટ્રેન્ડ છે એ પેરેન્ટલ ડીએનએ છે. બરાબર, અને પછી ડાયરેક્ટ જ કામ ન્યુલી સિન્થેસાઇઝ્ડ એટલે કે ડાયરેક્ટ કામ ડોટર સેલ ઉપર કરશે. બરાબર, એટલે ધ એડિનિન ધેટ આર ઇન્વોલ્વિંગ મિથાઇલેટેડ બેઝ. બરાબર, કે એડિનિન છે એ ઇન્વોલ્વ થાય છે મિથાઇલેશન કરવા માટે, બેઝને મિથાઇલેશન કરવા માટે. ધેન હવે આપણે એક પ્રોસેસ જોઈએ. આ તમને બેઝિક પ્રિન્સિપલ ખબર પડી ગઈ કે શું કરે છે કે ફર્સ્ટલી એ રિકોગ્નાઇઝ કરશે કે કઈ જગ્યાએ ડેમેજ્ડ થયું છે, કેવું ડેમેજ્ડ છે, ધેન પેરેન્ટલ અને ડોટર ડીએનએ ની સ્ટ્રેન્ડને અલગ કરશે. બરાબર, પછી એ રેકોગ્નાઇઝ કર્યા પછી વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ ધેન આખી પ્રોસેસ એની રન થશે. એને જે મિસમેચ્ડ જે મિસમેડ જે ડીએનએ છે એને રિપ્લેસ કરી અને નવું ડીએનએ ની જે ન્યુક્લિયોટાઇડ જે કરંટ ન્યુક્લિયોટાઇડ ની સિક્વન્સ હશે એને રિપ્લેસ કરશે. બરાબર, વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ્સ. હવે આ એન્ઝાઇમ્સ કયા કયા છે? તો ફર્સ્ટલી જે મિસમેચ્ડ પેરની અંદર યુઝડ થાય છે યુઝડ થાય છે જે વર્ક કરે છે એન્ઝાઇમ્સ ધેટ આર ધ મ્યુટ પ્રોટીન. બરાબર, કે જે મિથાઇલેટેડ ધેટ ધ જીન્સ ધેટ વેર કન્ટેન્ટ મિથાઇલેટેડ. બરાબર, એવા જીન્સને મ્યુટન્ટ હશે જે મિથાઇલેટથી એને આપણે મ્યુટ જીન કહેશું, જે આપણી મિસમેચ ડીએનએ રિપેર મિકેનિઝમ્સ ની અંદર ઇન્ક્લુડ થશે, જે એની અંદર આપણે યુઝ કરીએ છીએ. તો there are three types of mute protein, that is the mute S, mute L and mute H. આ ત્રણેયના ડિફરન્ટ ફંક્શન્સ છે જે આપણે પ્રોસેસની આગળની પ્રોસેસમાં જોઈશું. જસ્ટ અત્યારે એટલું જોઈ લો કે કેટલા એન્ઝાઇમ્સ છે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, so there are three types of mute protein, that is the S, L and H. Then also there is a inclusion of DNA helicase 2 for the unwinding of a DNA, that is આને અનવાઇન્ડ કરવું પડશે. બરાબર, જે સ્ટ્રેન્ડ છે એને પછી એની આપણે રિપીટ પછી એની અંદર આપણે એક પ્રોસેસ કરી શકશું કે રિપીટ કરી શકશું. સો વિથ ધ હેલ્પ ઓફ DNA helicase આપણે એને અનવાઇન્ડ કરશું એટલે DNA helicase નો પણ આની અંદર યુઝ થાય છે. ધેન SSB stands for the single stranded DNA binding proteins. Okay, single stranded binding protein. તો આ શું કરશે કે તમારી જે પેરેન્ટલ ડીએનએ છે, હવે આ જો આપણી આ પેરેન્ટલ ડીએનએ છે કે આની અંદર તો
પછી વિથ ધ હેલ્પ ઓફ ડીએનએ પોલિમરેઝ આપણે એ જે પાર્ટ્સ છે એનું જ્યારે રેપ્લિકેશનની પ્રોસેસ તમે લોકો બધા ભણી ગયા હશો તો એમાં તમને ખબર હશે કે વિથ ધ હેલ્પ ઓફ ડીએનએ પોલિમરેઝ આખી જે રેપ્લિકેશન પ્રોસેસ છે ફર્ધર આગળ વધે છે, બરાબર, ઇલોંગેટ થાય છે. તો ડીએનએ પોલિમરેઝ થી જ્યાંથી તમે એન્ઝાઇમથી કટ થયું હશે તમારું ડેમેજ્ડ ડીએનએ ત્યાંથી એ આગળ વધશે અને જે સાચી જે કરેક્ટેડ ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ હશે એની જોડે બાઇન્ડ કરશે, બરાબર. અને ધેન પછી જે નિક વધશે કે જે બે સ્ટ્રેન્ડ જે નવી સિન્થેસાઇઝ કરી હશે એ અને જે જૂની હશે એ બંનેની વચ્ચે નિક જે પ્રોડ્યુસ થશે એને ડીએનએ લાઇગેઝ છે એ જોઈન્ટ કરી અને પાછી આખી સ્ટ્રેન્ડ રિપેર કરી અને બનાવી દેશે, બરાબર. તો આ જે ઓવરવ્યુ હતો હું હવે તમને વિથ ધ હેલ્પ ઓફ ફિગર આપણે જોઈએ કે મિસમેચ રિપેર મિકેનિઝમ કઈ રીતે વર્ક થાય છે વિથ ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ્સ. ઓકે, સો નાઉ હવે આપણે જોઈએ કે ડીએનએ ની રિપેર મિકેનિઝમ જે છે મિસમેચ, બરાબર. આપણે ઓવરવ્યુ જોઈ લીધું, હવે એ કઈ રીતના વર્ક થાય છે વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ્સ એ જોઈએ. તો હવે આ જે તમને દેખાય છે બે સ્ટ્રેન્ડ છે, બરાબર. હવે એક સિક્વન્સ છે, હવે આપણને ખબર છે કે G અને C છે એ ત્રણ વિથ ધ હેલ્પ ઓફ 3 હાઇડ્રોજન બોન્ડ એકબીજા જોડે જોડાશે, જ્યારે A અને T એટલે કે એડિનિન અને થાઇમિન છે બે હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે. હવે આપણે આગળ જોયું કે જ્યાં જ્યાં એડિનિન હશે પેરેન્ટલ ડીએનએ ની અંદર, બરાબર, ત્યાં શું થશે, મિથાઇલેશન થશે, એનું મિથાઇલેટેડ થશે એડિનિન વિથ ધ હેલ્પ ઓફ મિથાઇલ ગ્રુપ. એટલે શું થશે કે જે એન્ઝાઇમ આવશે એને ઈઝીલી રેકોગ્નાઇઝ કરી શકશે કે આ બંનેમાંથી પેરેન્ટલ ડીએનએ ની સ્ટ્રેન્ડ કઈ છે, બરાબર. તો આપણને ખબર પડે અહીંયા એડિનિન છે તો અહીંયા મિથાઇલ ગ્રુપ જોઈન્ટ થયું છે, જેટલા એડિનિન હશે એટલા એડિનિન ઉપર મિથાઇલ ગ્રુપ જોઈન્ટ થશે, બરાબર. હવે આ મિથાઇલ ગ્રુપ છે એનો મતલબ કે આ જે સ્ટ્રેન્ડ છે એ પેરેન્ટલ સ્ટ્રેન્ડ છે, બરાબર. હવે શું થશે, ફર્સ્ટલી અહીંયા તમારે બરાબર. હવે આ જે છે હવે સ્ટ્રેન્ડ હું બધા લખતી નથી, ખાલી જે આપણી ડેમેજ્ડ છે અહીંયા તમને દેખાય છે આ ડેમેજ્ડ થયેલું છે કારણ કે જે G છે તમારું જે G છે પેરેન્ટલ ડીએનએ ની અંદર જે બાઇન્ડિંગ છે એ રેધર ધેન સાઇટોસિન ઇટ વિલ બાઇન્ડ વિથ થાઇમિન, બરાબર. મતલબ કે આની અંદર આ જે નવી સિન્થેસાઇઝ જે ડીએનએ સ્ટ્રેન્ડ છે ટોટલ સેલ એની અંદર ડેમેજ્ડ છે કે થાઇમિન જોડે કનેક્ટેડ છે. તો હવે આપણે એને રિકોગ્નાઇઝ કરી અને એને રિપ્લેસ કરી અને એને રિપેર કરવાનું છે, બરાબર. તો ફર્સ્ટલી અહીંયા શું કરવાનું છે, આ તમારું ડેમેજ થયેલું છે. તો ફર્સ્ટ શું થશે કે તમારું જે મ્યુટ એલ આપણે જે જોયું હતું એક એન્ઝાઇમ છે કે જે મ્યુટ એલ છે, બરાબર, એ અહીંયા આવશે મ્યુટ એલ અને અહીંયા જે પેરેન્ટલ સ્ટ્રેન્ડ છે એના ઉપર આવશે મ્યુટ એસ. હવે એસ છે, બરાબર, એ શું કરશે કે તમારું ફર્સ્ટલી જે એસ છે અહીંયા એસ આવશે અહીંયા એલ આવશે. હવે મ્યુટ એસ છે એ રિકોગ્નાઇઝ કરશે કે તમારે કઈ જગ્યા પર ડેમેજ થયેલું છે સ્ટ્રેન્ડ્સની અંદર, બરાબર. અને વિથ ધ હેલ્પ ઓફ મ્યુટ એલ, હવે વિથ ધ હેલ્પ ઓફ મ્યુટ એલ જે છે એ પેરેન્ટલ ડીએનએ થી જોઈન્ટ થઈ અને મ્યુટ એચ જે ત્રીજા ટાઈપનો મ્યુટેશનનો જીન હતો એને એક્ટિવેટ કરશે, બરાબર. તો જે મ્યુટ એચ છે ફર્સ્ટલી તો રિકોગ્નાઇઝ કરશે કે કઈ જગ્યા ઉપર ડીએનએ નું ડેમેજ છે વિથ ધ હેલ્પ ઓફ મ્યુટ એલ, બંને બાઇન્ડ થઈને જ પોતાનું કામ કરે છે, બરાબર. then next સ્ટેપમાં શું થશે કે અહીંયા જે તમારું ડેમેજ્ડ છે, બરાબર, હવે આ ડેમેજ્ડ
બંને ડીએનએ સ્ટ્રેન્ડ્સને અનવાઇન્ડ કરશે, બંનેને અલગ કરશે, બરાબર? અને અલગ કરી અને અહીંયા ડીએનએ પોલિમરેઝ અને એને છે ને એ દૂર કરી દેશે, એટલે જે જેટલું ડેમેજ થયેલો પોર્શન છે એટલો અહીંયા ગેપ બની જશે, બરાબર? આ જે છે એને રિમૂવ કરી દેશે હેલિકેઝ અનવાઇન્ડ કરીને, બરાબર? હવે આ અનવાઇન્ડ થાય એટલે આ જે છે તમારો જે ડેમેજ પોર્શન હતો એ નીકળી જશે, એ નીકળી ગયો એટલે અહીંયા તમારે એક મોટો લોંગ ગેપ બની જશે. હવે એ ગેપને આપણે પૂરવાનો છે, તો અહીંયા આ જગ્યાએ તમારે ડીએનએ પોલિમરેઝ, બરાબર? ડીએનએ પોલિમરેઝ છે એ જોઈન્ટ થઈ જશે અને વિથ ધ હેલ્પ ઓફ ડીએનએ પોલિમરેઝ અહીંયા તમારી પ્રોસેસ કે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે અહીંયા જે હશે એના બેઝ ઉપર એઝ પર ધ ડીએનએ રેપ્લિકેશન, કે જે રીતના ડીએનએ પોલિમરેઝ રેપ્લિકેશન ની અંદર ઇલોંગેટ કરે છે પ્રોસેસને, એ રીતના અહીંયા એ પ્રોસેસને આમ ઇલોંગેટ કરશે અને જે સ્ટ્રેન્ડ છે એને ન્યુક્લિયોટાઇડ અંદર એડ કરશે, બરાબર? વિથ ધ હેલ્પ ઓફ ડીએનએ પોલિમરેઝ. પછી અહીંયા એક નાનો એવો ગેપ, એક નીક રહેશે, બરાબર? જે ન્યુક્લિયસ સિન્થેસાઇઝ જે સ્ટ્રેન્ડ આવશે, ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ આવશે એના વચ્ચે અને જે ઓલરેડી સિક્વન્સ છે એની વચ્ચે એક નાનો એવો નીક રહેશે, જે વિથ ધ હેલ્પ ઓફ લાઇગેઝ એન્ઝાઇમ, બરાબર? ડીએનએ લાઇગેઝ થી એ નીક જે છે એ બાઇન્ડ થશે અને આપણને જે આ જે મિસમેચ્ડ હતી, જે ડેમેજ્ડ ડીએનએ ની સ્ટ્રેન્ડ હતી એ રિપેર્ડ થઈ અને ફાઇનલી આપણને મળશે, બરાબર? સો ફર્સ્ટલી આપણે ન્યૂ H અને S છે એ આવશે, સ્ટ્રેન્ડને રિકોગ્નાઇઝ કરશે કે કઈ સ્ટ્રેન્ડ ઉપર આની અંદર ડેમેજ થયેલું છે એ રિકોગ્નાઇઝ કરી દેશે. પછી વિથ ધ હેલ્પ ઓફ ન્યૂ H પછી આ બંને ભેગા થઈ ન્યૂ H ને એક્ટિવેટ કરશે અને ન્યૂ H જે છે એ જેટલો ડેમેજ્ડ પોર્શન હશે એને ક્લીવડ કરશે, બરાબર? એ ક્લીવડ થશે પછી વિથ ધ હેલ્પ ઓફ ડીએનએ હેલિકેઝ, બરાબર? એ ક્લીવડ થઈ જશે એટલે હેલિકેઝ છે એ બંનેને અનવાઇન્ડ કરી એકબીજાથી દૂર કરશે અને જે પેરેન્ટલ સ્ટ્રેન્ડ છે એની જોડે સિંગલ સ્ટ્રાન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન છે જોઈન્ટ થઈ જશે કે એના સ્ટ્રક્ચરની અંદર એ સ્ટ્રેન્ડની અંદર કોઈ જ ફેરફાર ના આવે, બરાબર? આફ્ટર ધેટ જે આ તમારી ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે, ડેમેજ્ડ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ એને જે કટ કર્યું હશે અને આ રીતનું જે એની બનશે, બરાબર? પછી વિથ ધ હેલ્પ ઓફ ડીએનએ પોલિમરેઝ આ જે છે જે ડેમેજ એ દૂર થઈ જશે, રિમૂવ થઈ જશે, એની જગ્યાએ એક ગેપ બની જશે અને ડીએનએ પોલિમરેઝ છે એ ફર્ધર ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે એને ગ્રો, બરાબર? ફર્ધર ન્યુક્લિયોટાઇડ સિક્વન્સને આગળ વધારશે, આગળ એને કેરી કરશે, બરાબર? જે ડીએનએ પોલિમરેઝ છે તે હવે એ ડીએનએ પોલિમરેઝની વચ્ચે અને જે નવી સિક્વન્સ બની હશે એ અને જે જૂની હશે એની વચ્ચે એક નાનું નીક ક્રિએટ થશે અને નવી સિન્થેસિસ છે તો વિથ ધ હેલ્પ ઓફ ડીએનએ લાઇગેઝ એ નીકને કમ્બાઇન્ડ કરશે, એ બંને સ્ટ્રેન્ડ છે એને જોઈન્ટ કરશે અને આપણને જે ન્યૂલી સિન્થેસિસ કે અહીંયા જે G હતો, બરાબર? જે T હતો C ની જગ્યાએ એની જગ્યાએ એને C આવી જશે અને આ જે છે એ કોમ્પ્લિમેન્ટરી એકબીજાથી થઈ જશે અને જે ડેમેજ્ડ હતું એને રિપેર કરી દેશે, બરાબર? તો આ હતું આપણું ફર્સ્ટ પ્રોસેસ, ફર્સ્ટ રિપેર મિકેનિઝમ, ધેટ ઇઝ ધ મિસમેચ્ડ રિપેર મિકેનિઝમ, કે કોઈ મતલબ કે ઇનકરેક્ટલી કોઈ એકબીજા જોડે મેચ થઈ પેડ બનાવી અને કંઈક ડેમેજ કરશે ડીએનએ ની અંદર, એને આપણે વિથ ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ એન્ઝાઇમ આપણે એને રિપેર કરીશું, બરાબર? Now, so now second repair mechanism that we will have to see, that is the excision repair mechanisms. Okay, so in which excision repair mechanism માં શું થશે કે જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે, બરાબર? જે ડીએનએ ના સ્ટ્રક્ચર ની અંદર જે ડિસ્ટોરિએશન કે કોઈ ડેમેજ થયું હશે એને રિમૂવ કરી દેશે, એજ લાઈક ઇન મિસમેચ. જે રીતે મિસમેચમાં શું થતું હતું કે એન્ઝાઇમ્સ જે છે એ ડેમેજને પહેલા રિકોગ્નાઇઝ કરતા હતા, પછી એને રિકોગ્નાઇઝ કરી રિપ્લેસ કરી દેશે એ સાચી ન્યુક્લિયોટાઇડ જોડે સિક્વન્સ જોડે, બરાબર? એ જ રીતના એક્સિઝન રિપેર મિકેનિઝમ
છે ડેમેજ થઈ હશે બરાબર વિથ ધ હેલ્પ ઓફ યુવી રેડિયેશન. તો શું થશે આપણે લાસ્ટ લેક્ચરમાં આગળના લેક્ચર્સમાં જોયું હતું કે યુવી રેડિયેશન જ્યારે પડે છે એઝ એન ફિઝિકલ એજન્ટ એના થ્રુ મ્યુટેશન થાય છે તો શું કરશે એ ડીએનએ લિઝિયન કરશે બરાબર. યુવી રેડિયેશન શું કરશે ડીએનએ નું લિઝિયન કરશે એટલે કે એ થાઇમિન ડાઈમર બનાવી દેશે બરાબર. થાઇમિન નું ડાઈમર બનાવી દેશે સ્ટ્રક્ચરની અંદર અને આના લીધે શું થશે ડીએનએ ડેમેજ્ડ થશે. ઓકે આ ડીએનએ ડેમેજ્ડ થયું. હવે એ ડીએનએ ડેમેજ જે જગ્યાએ થાઇમિન ડાઈમર બન્યું હશે એને ફર્સ્ટલી આપણે રિકોગ્નાઇઝ કરવાનું છે કે કયા પાર્ટમાં છે. તો આના માટે આપણે એક એન્ઝાઇમ યુઝ કરીશું ન્યુક્લિયોટાઇડ એક્સેસર રિપેર મિકેનિઝમમાં. ધેટ ઇઝ ધ commonly used enzyme used was the E. coli enzyme which is UVR, A, B and C. Okay, मतलब कि UVR A, UVR B and UVR C એવા ત્રણ ડિફરન્ટ ટાઇપ્સ ના આપણે ન્યુક્લિયોટાઇડ એક્સેસર રિપેર મિકેનિઝમ્સ ની અંદર આ ત્રણ એન્ઝાઇમ્સ નો યુઝ કરીશું બરાબર. જેમ આપણે મિસમેચ ની અંદર મ્યુટ M L અને H નો સોરી L S અને H નો યુઝ કરતા એ રીતના એક્સેસર રિપેર ન્યુક્લિયોટાઇડ એક્સેસર રિપેર મિકેનિઝમમાં આ ત્રણ એન્ઝાઇમ્સ નો હેલ્પ લેવાનું છે. ધેન હેલિકેઝ, ધેન લાઇગેઝ, પોલિમરેઝ બરાબર. જે પેલાની અંદર આપણે યુઝ કરતા એ બધા એન્ઝાઇમ નો હેલ્પ કરી એને બધાને યુઝ કરી અને રિપેર કરવાની છે એરર્સ ને ડેમેજ ને બરાબર. તો હવે એની પ્રોસીજર જોઈએ કે શું કરશે. તો ફર્સ્ટલી જે આ યુવી એબીસી છે બરાબર આ એક ત્રણ બે છે તો ફર્સ્ટલી શું થશે યુવી આર એ અને યુવી આર બી આ બંને ભેગા થઈ અને એક કોમ્પ્લેક્સ બનાવશે જે યુવીએ ના બે મોલેક્યુલ્સ હશે અને યુવીઆર નો એક મોલેક્યુલ બરાબર. એક આ કોમ્પ્લેક્સ બનાવશે જે આ
ધ હેલ્પ અને આની જોડે અલોંગ વિથ ડાઈમર જે કોમ્પ્લેક્સ જે છે BC બરાબર આ કોમ્પ્લેક્સ પણ રિમૂવ થઈ જશે એટલે આટલી ન્યુક્લિયોટાઇડની સિક્વન્સનો એક ગેપ બની જશે પછી ગેપ જે છે વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ આ હેલિકેઝના હેલ્પથી રિમૂવ થશે બરાબર then with the help of enzyme DNA polymerase બરાબર with the help of enzyme DNA polymerase and DNA ligase જે રીતે આપણે મિસમેચની અંદર જોયું હતું કે અહીંયા DNA પોલિમરેઝ બાઇન્ડ થશે પછી એક આખી ન્યુક્લિયોટાઇડ સિક્વન્સનું સિન્થેસિસ કરશે અને પછી એ જે નીક હશે વિથ ધ હેલ્પ ઓફ લાઇગેઝ એન્ઝાઇમ કે બાઇન્ડ થઈ અને આપણને રિપીટ કરી અને ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ આપશે બરાબર તો આ જે આપણને સિક્વન્સ મળશે આફ્ટર લાઇગેશન બરાબર જે બાઇન્ડ થઈ એ આપણી રિપીટ ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ હશે બરાબર આને આપણે ન્યુક્લિયોટાઇડ એક્સિશન રિપેર કેમ કહીએ છીએ કારણ કે એની અંદર આપણે કોઈ એક બેઝ નહીં પણ આખું એક ન્યુક્લિયોટાઇડ જે છે એને રિમૂવ એને એક્ઝિસ્ટ કરી અને રિપ્લેસ કરીશું વિથ ધ રિપેર્ડ મિકેનિઝમ બરાબર એને રિપેર્ડ કોઈ બીજા નવા ન્યુક્લિયોટાઇડથી એને રિપ્લેસ કરી અને એનું એક્સિશન કરશું બરાબર તો આ હતું એક્સિશન રિપેરની અંદર ન્યુક્લિયોટાઇડ એક્સિશન રિપેર બરાબર આની અંદર UVR A B અને C ત્રણ એન્ઝાઇમ્સ હેલ્પ કરે છે ધેન હેલિકેઝ એન્ઝાઇમ DNA પોલિમરેઝ એન્ડ લાઇગેઝ ફર્સ્ટલી શું થશે UVR A અને B છે એ ડિટેક્ટ કરશે ડેમેજ્ડ પોર્શનને પેરેન્ટલ DNA ની અંદર બરાબર છે આ છે સોરી જે ડેમેજ પોર્શન હશે એને UVR A B કોમ્પ્લેક્સ જે છે ડિટેક્ટ કરી એની જોડે બાઇન્ડ થઈ જશે જેવું એ ડિટેક્ટ કરશે એટલે UVR A કોમ્પ્લેક્સ છે એ રિમૂવ થઈ જશે અને એની જગ્યાએ UVR C કોમ્પ્લેક્સ આવશે બરાબર એ B જોડે બાઇન્ડ કરી અને જે ડેમેજ્ડ પોર્શન છે એને એકલી ન્યુક્લિયોટાઇડને કટ કરી દેશે અને રિમૂવ કરી દેશે હેલિકેઝ એન્ઝાઇમ after the removal of damaged DNA portion then with the help of DNA polymerase and with the help of DNA ligase it creates a new nucleotide sequence that are complementary to template strand બરાબર આ જે ટેમ્પલેટ સ્ટ્રેન્ડ થી જે બનતું હશે નવી ન્યુક્લિયોટાઇડ બનશે અને ઇટ્સ નોન એઝ a repaired nucleotide sequence okay now second one that were included in the nucleotide excision repair mechanism is the base excision repair mechanism so what is the base excision repair mechanism so second is the base excision repair mechanisms okay so now second one is the base excision repair okay કે જે excision repair ની જે બીજું મેથડ છે બીજા ટાઈપ થી થાય છે that is the base આની અંદર શું થશે કોઈ એક સ્પેસિફિક બેઝ કે જે મિસમેચ થઈ કોઈ abnormal બેઝ એક abnormal બેઝ છે બરાબર abnormal બેઝ છે એ નોર્મલ બેઝ જોડે બાઇન્ડ થશે અને એની અંદર કંઈક DNA ના પોર્શનને ડેમેજ કરશે તો હવે એને આપણે એક્સિશન કરીને એને આપણે રિપેર કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ બેઝ એક્સિશન રિપેર મિકેનિઝમ્સ ઓકે તો આની અંદર કઈ રીતના થશે કે જે એન્ઝાઇમ યુઝ થાય છે બધાના એન્ઝાઇમ્સ બધી રિપેર મિકેનિઝમના એન્ઝાઇમ્સ અલગ અલગ હશે યાદ રાખજો આ એન્ઝાઇમ જેમ ન્યુક્લિયોટાઇડની અંદર UVR ADC યુઝ થતું હતું એ રીતના બેઝ એક્સિશનની અંદર DNA ગ્લાયકોઝિલેટ્સ બરાબર ગ્લાયકોઝિલેટ્સ DNA ગ્લાયકોલિસિસ એન્ઝાઇમ એન્ડ એપી એન્ડોન્યુક્લિયસ આ બે ટાઈપ્સના એન્ઝાઇમથી બેઝ એક્સિશન રિપેર મિકેનિઝમ કેરી થાય છે બરાબર આગળ વર્ક કરે છે તો ફર્સ્ટ આપણે જોઈએ કે શું કરશે હવે તો જે એબનોર્મલ બેઝ છે એ નોર્મલ બેઝ જોડે જોડાય એની અંદર DNA ના સ્ટ્રેન્ડ્સની અંદર ડેમેજ કરશે તો ફોર એક્ઝામ્પલ એક આપણી સ્ટ્રેન્ડ લઈએ બરાબર હવે આ જો અહીંયા તમારે યુરેસિલ આવ્યું છે હવે
જે જગ્યાએ એબનોર્મલ બેઝ હતું એ જગ્યાએ એની જગ્યા ખાલી રહેશે. અહીંયાથી યુરેસિલ રિમૂવ કરી દીધું, ડીએનએ ગ્લાયકોક્સિલેઝે. હવે એ જગ્યા ખાલી રહેશે પછી શું કરશે? વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ એન્ડોન્યુક્લિયસ, બરાબર? એપી એન્ડોન્યુક્લિયસ, ન્યુક્લિયસ એન્ઝાઇમ્સ ના હેલ્પ થી હવે આ શું કરશે? એપી એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ એ એપી એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ છે ઈ આ ખાલી જગ્યાને, એટલે કે આ છે ઈ પિરિમિડિન છે, એટલે પિરિમિડિન સાઇટ જે ખાલી છે, બરાબર, એ સાઇટને એ રિકોગ્નાઇઝ કરશે કે આ જગ્યા ખાલી છે અને વિથ ધ હેલ્પ ઓફ એપી એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ એ શું કરશે? અહીંયા કટ કરશે, બરાબર? આ જે છે એને કટ કરી દેશે અને રિકોગ્નાઇઝ કરશે and cuts the damaged portion, બરાબર? ડેમેજ તો ના કહેવાય પણ જે ખાલી જગ્યા છે એ પોર્શનને ડેમેજ કરશે. હવે એ ડેમેજ થઈ ગયું, એ કટ થશે પછી શું થશે? આ કટ થશે પછી એને વિથ ધ હેલ્પ ઓફ અહીંયા કટ થયું, હવે કટ થશે એટલે અહીંયા એક ગેપ થઈ જશે, બરાબર છે? અહીંયા ગેપ થઈ ગયું, આ કટ થયું. હવે આ કટને with the help of enzyme helicase, with the help of enzyme polymerase, બરાબર? DNA polymerase અને ligase થી આ કટને ફિલ કરી અને અહીંયા જે એનું suitable એટલે કે જે નોર્મલ B બેઝ હશે એને રિપ્લેસ કરશે. એટલે કે આપણે કયું જોતું અહીંયા પાણી છે તો અહીંયા પછી એને સાઇટોસિનને રિપ્લેસ કરી દેશે અને જે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ જે છે, બરાબર, જે આ ડેમેજ થયેલી એને રિપેર કરી દેશે વિથ ધ હેલ્પ ઓફ સબસ્ટિટ્યુટ ટુ બેઝ, બરાબર? બીજા નોર્મલ બેઝને અંદર રાખી દેશે વિથ ધ હેલ્પ ઓફ પોલિમરેઝ. પોલિમરેઝ થી અહીંયા એનું જે સુટેબલ બેઝ હશે એને એડ કરી દેશે અને લાઇગેસ થી જે આ નિક ક્રિએટ થશે, બરાબર? એટલે આપણે એપી એન્ડોન્યુક્લિયસ થી કહ્યું. અને આ જે પોલિમરેઝ છે એની એક્ટિવિટી કેવી હશે? 5 to 3 પ્રાઇમ એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી. ઓકે, એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી થી એ સાચા બેઝ પેરને અંદર ઇન્સર્ટ કરી દેશે અને વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ લાઇગેસ થી શું કરશે? વિથ હેલ્પ ઓફ એન્ઝાઇમ લાઇગેસ એને જોઈન્ટ કરી દેશે પાછું અને આપણને નોર્મલ ડીએનએ ની સિક્વન્સ મળી જશે, બરાબર? તો આ હતું બેઝ એક્ઝિસ્ટન્ટ રિપેર મિકેનિઝમ કે પેલા ડીએનએ ગ્લાયકોલેઝ થી જે એબનોર્મલ બેઝ છે એને રિકોગ્નાઇઝ કરશે અને એને રિમૂવ કરી દેશે ડીએનએ ની સિક્વન્સમાંથી ડીએનએ ગ્લાયકોસિલેઝ, બરાબર? પછી એ રિમૂવ થઈ ગયા પછી વિથ ધ હેલ્પ ઓફ એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ એ જે જગ્યા ખાલી હશે કે એને યુરેસિલ રિમૂવ થઈ ગયું તો એ જગ્યા ખાલી છે એને રિકોગ્નાઇઝ કરશે અને રિકોગ્નાઇઝ કરી અને એને કટ કરી દેશે, બરાબર? જે જગ્યા ખાલી હશે અહીંયાથી અને પછી વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ પોલિમરેઝ અને લાઇગેસ એ નવ બેઝ જે છે એપ્રોપ્રિએટ બેઝ એ બાઇન્ડ થઈ અને એને જોઈન્ટ કરી દેશે, બરાબર? આ રીતના આપણી જે મિકેનિઝમ્સની અંદર એરર હતી, ડેમેજ હતું, એ રિપેર્ડ થઈ જશે. સો આજના લેક્ચર્સમાં આપણે બે રિપેર મિકેનિઝમ ભણ્યા, ધેટ ઇઝ ધ મિસમેચ એન્ડ એક્ઝિસ્ટન્ટ રિપેર મિકેનિઝમ. ઇન એક્ઝિસ્ટન્ટ રિપેર મિકેનિઝમ we had studied about base and nucleotide existent repair mechanisms. Okay, so in next lecture we will discuss about further DNA repair mechanisms, that is the photo reactivation, then recombinations. Okay, recombination repair mechanisms. So guys, I hope it will help